નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના ઘણાદ તરફ જતી કેનાલનું નાળું જર્જરિત, નાળાના સળિયા દેખાવા લાગતા અકસ્માતનો ભય। સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલી સૌરાષ્ટ્ર શાખા નર્મદા કેનાલના અનેક ઓવરબ્રિજ વરસાદી પાણી વહન કરતા સાયફન જર્જરિત। લખતર તાલુકાના વિટલાપરા પાસેથી શરૂ થતી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલ સુરનગર ધોળીધજા ડેમ પાસે પૂરી થાય છે। આ મુખ્ય કેનાલ ઉપર અનેક પુલ, અનેક વરસાદી પાણી વહન કરવાના સાયફન આવેલા છે, જેનો ઉપયોગ ખેડૂત પોતાના ખેતરમાં જવા માટે પણ કરી રહ્યા છે। સાથે એક મુખ્ય કેનાલમાંથી વલભીપુર, માળિયા, લીમડી, ધાંગધ્રા, વઢવાણ સહિત ધોળીધજામાંથી બોટાદ બ્રાન્ચ કેનાલ નીકળે છે। આ કેનાલ જ્યાંથી શરૂ થાય છે અને પૂરી થાય છે ત્યાં સુધીમાં અનેક પુલ આવેલા છે। આમાંથી મોટા ભાગના પુલ જર્જરિત હાલતમાં છે। લખતર તાલુકાના બજરંગપુરાથી ઘણાદ તરફ જતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ ઉપર ડુમાણાથી ઘણાદ તરફ જવાના રોડ ઉપર આવેલ નાળું જર્જરિત અવસ્થામાં છે। આ નાળાના પિલરના સળિયા સ્પષ્ટ દેખાય છે। આ નાળાના લીધે ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે। કોઈ મોટો અકસ્માત થાય, કોઈના ઘરનો મોભી અથવા કોઈનો લડકવાયો અકસ્માતનો ભોગ બને તે પહેલાં આ નાળું રિપેર કરાવાય તે આમ જનતા અને વાહન ચાલકના હિતમાં છે।